મિત્રો, લગ્ન પહેલા સંભોગ કરવો યોગ્ય કે અયોગ્ય? લગ્ન પહેલા સંભોગ કરવો સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા સાથે જોડાયેલ છે. આ મુદ્દે ધાર્મિક, સાંસ્કૃતિક અને નૈતિક તર્કો હોય છે. અહીં વિવેચન કરવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્ર અને ભારતીય તત્વજ્ઞાન અનુસાર આ મુદ્દે શું કહેવાય છે. 1. વાસ્તુશાસ્ત્ર અને શક્તિવિદ્યા. વિદ્યા અને શક્તિનો સંમિલન. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર શારીરિક શક્તિ અને ચિક્કાર શક્તિ ખૂબ મહત્વના છે. સંભોગ માનવ શક્તિનો નિકાસ છે, જે નવા જીવનની સર્જન શક્તિ ધરાવે છે. લગ્નના પછી સંભોગ મન અને શરીરને શક્તિ અને સંતુલન પૂરું પાડે છે. અશુદ્ધ ઉર્જાનો પ્રશ્ન. લગ્ન પહેલા સંભોગ કરી શક્તિને ખોટી રીતે વાપરવાથી વ્યક્તિના મનોબળ અને શારીરિક શક્તિમાં ઘટાડો થાય છે, જે વાસ્તુશાસ્ત્રમાં અશુદ્ધ ઉર્જા માની શકાય છે. 2. ભારતીય સંસ્કૃતિ અને ધર્મ મુજબ ધર્મશાસ્ત્રોનું મૂલ્ય. ભગવદ ગીતા અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોમાં લગ્નને પવિત્ર સંગમ માનવામાં આવે છે. એ મુજબ લગ્ન પછી જ શારીરિક સંબંધનો વિચાર કરવો જોઈએ, જેથી તેનો પવિત્ર મહત્વ જળવાય. શ્રેષ્ઠ માનસિકતાનું નિર્માણ. લગ્ન પહેલા સંભોગ કરવાથી સંબંધોમાં મનોમાલિન્ય, ભવિષ્યમાં અવિશ્વાસ અને શ્રદ્ધાના અભાવ જેવા પ્રશ્નો ઊભા થાય છે. 3. વૈજ્ઞાનિક અને નૈતિક મંતવ્ય. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. શારીરિક સંબંધ પ્રેમના ઊંડા સંબંધ સાથે જોડાય છે, પરંતુ જ્યારે તે ઉતાવળથી થાય છે ત્યારે માનસિક તણાવ અને ભાવનાત્મક સંઘર્ષ ઊભો કરે છે. નૈતિક દ્રષ્ટિકોણ. મહાન વિચારકોનું માનવું છે કે લગ્ન પહેલા શારીરિક સંબંધો લાગણીમાં અસ્થિરતા લાવે છે અને જીવનના અન્ય મહત્વના મકસદોથી વિમુખ કરી શકે છે. 4. આજના સમયમાં લોકમંતવ્ય. આધુનિક સમયમાં આ મુદ્દા પર માન્યતાઓ બદલાઈ છે, અને લોકો સંબંધો અને પરિપક્વતાને ધ્યાને રાખીને નિર્ણય લે છે. જો કે, વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રોનું માનવું છે કે જીવનમાં સંતુલન અને સત્વશીલતા જાળવવા માટે મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અને ભારતીય ધર્મશાસ્ત્રો અનુસાર લગ્ન પહેલા સંભોગ કરવો નૈતિક રીતે યોગ્ય નથી. એ માનવામાં આવે છે કે આવું કરવું માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્તરે અસંતુલન પેદા કરી શકે છે. આ અંગેનો નિર્ણય વ્યક્તિગત પરિપ્રેક્ષ્ય અને વિચારધારા પર આધાર રાખે છે, પરંતુ મર્યાદાનું પાલન અને શક્તિનો સાચો ઉપયોગ જીવનમાં સંતુલન લાવે છે. લગ્ન પહેલા સંભોગ કરવો યોગ્ય કે અયોગ્ય? વિસ્તૃત ઉલ્લેખ. લગ્ન પહેલા શારીરિક સંબંધો અંગે ચર્ચા કરવી વ્યક્તિગત, સાંસ્કૃતિક, ધાર્મિક અને નૈતિક મૂલ્યોથી ઊંડે જોડાયેલી છે. વાસ્તુશાસ્ત્ર અને ભારતીય પરંપરા તેમાં મહત્વનું માર્ગદર્શન આપે છે, જેનો ઉદ્દેશ માનવ જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન જાળવવાનો છે. વાસ્તુશાસ્ત્રના સૂત્રોનું વિશ્લેષણ. ઉર્જાનો નિકાસ અને નબળાઈ. વાસ્તુશાસ્ત્ર મુજબ મનમાં રહેલી પ્રાણશક્તિ ખૂબ કિંમતી છે. આ શક્તિ યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ થાય તે જીવનમાં પ્રગતિ અને શાંતિ માટે જરૂરી છે. લગ્ન પહેલા ઉર્જાનો નિકાસ કરવાથી શારીરિક અને માનસિક શક્તિમાં ઘટાડો થાય છે, જે માનસિક તણાવ અને નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. ચક્ર અને ઉર્જાનું અસંતુલન. શરીરમાં રહેલા ચક્રો, એનર્જી સેન્ટર્સ, યોગ્ય રીતે કાર્ય કરે તે માટે જાતીય શક્તિને નિયંત્રિત રાખવી જરૂરી છે. અનિયમિત સંબંધો આ ચક્રોમાં તણાવ પેદા કરી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણ. શાસ્ત્રોના આદેશ. ધર્મશાસ્ત્રોનું અનુસરણ. મનુસ્મૃતિ અને અન્ય ગ્રંથો અનુસાર લગ્ન પવિત્ર સંબંધ છે, જે મન, શરીર અને આત્માને જોડે છે. લગ્ન પહેલા સંભોગ કરવાથી આ પવિત્રતામાં ભંગ થવાની શક્યતા રહે છે. કર્મ સિદ્ધાંત. ભારતીય ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે દરેક ક્રિયાને કારણે ભવિષ્યના પરિણામો થાય છે. લગ્ન પહેલા કરેલા સંભોગના પરિણામે ભવિષ્યમાં સંબંધી તકલીફો, આકર્ષણનું ઓછું થવું અથવા તણાવ જોવા મળી શકે છે. વ્યક્તિગત સંબંધી સમસ્યાઓ. વિશ્વાસ અને ભાવનાત્મક દૃષ્ટિકોણ. લગ્ન પહેલા સંબંધો દુન્યવી મસ્તીરૂપ થઈ શકે છે, જે પછી ભવિષ્યના સંબંધોમાં અવિશ્વાસ પેદા કરે છે. શાસ્ત્રો માનવે છે કે જો પહેલા તબક્કામાં જ સંબંધમાં મર્યાદા જળવાય તો જીવનભર માટે મજબૂત વિશ્વાસ ઊભો થાય છે. સમાજ અને પરિવારના પ્રભાવ. પરંપરાગત સમાજમાં લગ્નના પહેલા સંબંધો ક્યારેક કુટુંબ અને સમાજ પર નકારાત્મક અસર કરી શકે છે. આધુનિક વ્યાખ્યા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. આધુનિક સમયમાં શારીરિક સંબંધોની વ્યાખ્યા પરિવર્તિત થઈ રહી છે.
કેટલાક લોકો માટે તે તેમના વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રેમનું પ્રતીક છે. મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણે અતિવેલા સંભોગ કરવાથી માનસિક સુખદુઃખમાં વધઘટ થઈ શકે છે. અપરિપક્વતા અને સમજી વિચારીને ન લીધેલા નિર્ણયોથી જીવનમાં ટકાઉ તણાવ પેદા થાય છે. જાતીય શિક્ષણનો અભાવ. આધુનિક સમાજમાં જાતીય શિક્ષણની કમી પણ સંબંધિત નિર્ણયોમાં ભૂમિકા ભજવે છે. નફાટેલી સમજશક્તિના કારણે અણધાર્યા પરિણામો ભોગવવામાં આવે છે. નિષ્કર્ષ. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મંતવ્ય. મર્યાદાનું મહત્વ. વિશ્વની દરેક મોટી પરંપરાઓમાં શારીરિક સંબંધોને આધ્યાત્મિક મર્યાદા સાથે જોડવામાં આવ્યા છે. આ મર્યાદા જીવનમાં શિસ્ત અને ગુણવત્તા જાળવવામાં સહાય કરે છે. વ્યક્તિગત જવાબદારી. આવું કરવું કે ન કરવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. પરંતુ જીવનના મહત્વના સંબંધોમાં મર્યાદા અને સંયમ જાળવીને ચાલવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આંતરિક શાંતિ અને માનસિક બળ માટે મર્યાદાનું પાલન એ વાસ્તુશાસ્ત્ર અને ભારતીય દર્શનશાસ્ત્ર બંનેનું મુખ્ય સિદ્ધાંત છે. આ વિડિયોને લાઇક કરવાનું ન ભૂલશો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે. આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે અને તમે અમારા વિડિયોથી તમે વંચિત ન રહો. તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે, નવા ટોપિક સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. રાધે રાધે. જય માં બુટ ભવાની. બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.